લીમખેડા તાલુકાના ગુમની ગામના સરપંચના વર્તન સામે ગ્રામજનોનો રોષ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગુમની ગામ સરપંચ માવી વિનુભાઈ સામે ગામના જાગૃત નાગરિક અને આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના રસ્તા નિર્માણ કામગીરી અંગે પ્રશ્ન પૂછતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને હું સરપંચ છું, મારી મરજી મુજબ જ્યાં ઈચ્છું ત્યાં કામ કરાવીશ જેવા શબ્દો ઉપયોગ કર્યો હતો। ગ્રામજનોના આક્ષેપ અનુસાર સરપંચ દ્વારા સરકારના એસ્ટિમેટમ અને નિયમો મુજબ કામગીરી કરવામાં આવી રહી નથી। નદીના ચોરિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરી રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આ મુદ્દે ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવતા સરપંચે તમારાથી થાય તે કરી લો, ખાણ ખનીજ વિભાગને બોલાવી લો, મારું કોઈ કંઈ બગાડી નહીં શકે જેવા અભદ્ર શબ્દો ઉચ્ચાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે આ પ્રકારના નિવેદન માત્ર ગામ લોકોનું નહીં પરંતુ સરકારી અધિકારીઓ અને કાયદાકીય વ્યવસ્થાનું પણ અપમાન છે। તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા કે ગેરરીતિ સામે આવે તો સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ગામના જાગૃત નાગરિકો અને આગેવાનોનું કહેવું છે કે જો જવાબદાર તંત્રને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ધરના અને આંદોલનનો માર્ગ આપવામાં આવશે। રિપોર્ટર બરવતસિંહ, લીમખેડા, દાહોદ। पैसा नहीं अरे मारू है तो एकला उतार दे चल चल मारे ने मैं आतो નથી અરે મારી ને કામ છે મારું કામ છે યાર રસ્તો પર બંને કઈ એમ ના કીધે નહીં રૂટ કેમથી ગામનો ભીરાભાઈ માવી ગામની અંદર સરપંચ શ્રી અને તલાટી મંત્રી શ્રી અને રસ્તાનું કામ ચાલુ કરાવ્યું હતું જેમાં નદીમાંથી એસ્ટિમેટ પ્રમાણે માલ સામાન નથી નાખ્યો નદીમાંથી ગ્રીલ લાવીને તે ચોળું લાવીને નદીનું ચોળું નાળામાં નાખવામાં આવેલું છે જેમાં નાળામાં પાયા પણ કરેલા નથી અને જે નાળાની નીચે ડીસીસી કરવામાં આવે અને ખુલ્લામ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। રજૂઆત કરીએ તો પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને પોલીસ સાથે આવીને આ કામ કરવા અમને દબાણ કરે છે અને તેમ છતાં અમે અમારા રસ્તો જે નથી બન્યો તે રસ્તો બનાવવા માટે વિનંતી કરી ત્યારે સરપંચશ્રી એમ કહે છે કે મારે સત્તાની વાત છે, તમારું કરવું નહીં કરવું એ મારી મરજીની વાત છે। એનો પણ વિડીયો થયેલો છે અને એમાં સ્પષ્ટ દેખાય છે અને સંભળાય છે કે આ બધું હું કરું એમ જ થાય। તેથી ગ્રામજનોની પણ માંગણી છે, અમારા ફરિયાદની અંદર છેલ્લા 15 વર્ષથી સરપંચની ચૂંટાઈને આવે ત્યાંથી વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ગામનો રસ્તો બનાવવામાં આવ્યો નથી અને અમને મારી નાખવાની ધાક ધમકી આપવામાં આવે છે અને મને અને મારા દીકરાને સખત મારવામાં આવ્યો છે જેની પણ પોલીસે આજ દિન સુધી એફઆઈઆર નોંધી નથી। તે પણ અમે એફઆઈઆર નોંધવા માટે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડાશ્રીને આ વિડીયોના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે આમની સામે કાયદા મુજબ સરપંચશ્રી અને તલાટી સામે કાયદેસરના પગલાં લઈ ભ્રષ્ટાચાર દૂર કરી લોકોને યોગ્ય ન્યાય મળે, સારી સુવિધા મળે, યોગ્ય રસ્તાઓ બને, જે લોકોની જરૂરિયાત છે ત્યાં નાણાં નાખવામાં આવે, રસ્તાની જરૂરિયાત છે ત્યાં રસ્તા નાખવામાં આવે એવી અમારી ગામ લોકો તરફથી મારી માંગણી છે અને ગ્રામજનોની પણ માંગણી છે। વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચશ્રી સત્તાના બળે અને નાણાંના બળે આ કામ રોકી દેવામાં આવે છે અને અમને દબાણ કરવામાં આવે છે અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે અને હમણાં 2 દિવસે 25 તારીખના રોજ મને અને મારા પુત્રને સખત મારવામાં આવેલો છે જેની પણ અમે પોલીસ ફરિયાદ આપેલી છે પણ પોલીસે આજ દિન સુધી એફઆઈઆર નોંધી નથી। તેથી અમારે આ વિડીયોના માધ્યમથી જાણ કરવાની ફરજ પડી। મારું નામ ભીરાભાઈ માવી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।